દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો લાલ જો હું એકલો કયો ને તો સરપંચ નહીં મોની બધાને ભેગા થઈને કેવું પડશે. વાત સાચી તમે છો એકલા છો આ જો કે પાછળ લશ્કર છે ને ઓહો. તો પેલા કાર્યનો ફોન આવ્યો તે બાર જવાનું થયું રસુબાનું એ તો ખેડૂતમાં આવત છે પણ એના ના કેવું પડે કે અમારી મીટિંગ છે ને ભાડે ગામમાં એટલે આજ નહીં મેળ આવે આ મગર ના બોય એટલે બધો બોનો હોય આ બધો એટલે રે ને એ જો તો કઈ નહીં આપણે ખેડૂત ઊંચા આવે ને એને ખબર જ પડતી નહીં. પણ મગનલાલ માર નતો ફોન આવે બહાર જવાનો ના પાડી દીધું હું એ હાલ કહો નહીં મેરા મારે તમે સમજુ માણો છો તાન અને આડી કે તું ગોડ હોય એવું કહે કે છે મારા માં ગોડો તમે નહીં એનો ગોડો છે મગર કાઢ્યો તું અસલ ખેડૂત કહેવાય. આ તું ખબર હે ખેડૂત એક રક્ષક હા, સાચી વાત નહીં ગોળભાઈ સાચી વાત બોલે વગર તો તું ખેડૂત એક રક્ષક જ છે. બરોબર છે આપણે હે ને એક રક્ષક જ છીએ. હા આપણે પાક વાવીએ તેને ખેતી રક્ષા કરતા એવી રીતના આ રાતે હવાળું નહીં કરતા ભૂંડ નામી રાતે બે વગર જાગી રહીએ છીએ. તાણી તો બાજરી પાકે છે તાણ આજ રાતે પાવ માર જવાનું જ છે કપાની હવા રાખવા જવાનું હે? તાણ હો રાખજો તાણી ખેડૂત અધર આવશી. વાત સાચી એટલે આ મીટિંગ હોતા લઈ લઈએ પછી રાતે ભૂંડ કાઢી બરોબર છે પણ હું કીધું હા. સરપંચ ને બધા ભેગા થઈને કહેજો તો આનું કોક નિવારણ લાવો એ તો બાજુમાં રહીને આપણે તમે નહીં અને ના હોય તો આગળ સુધી વાત પકાળો છે. પકડ જ છે આ વખત તો આ વખત પગલું ઉપાડ્યું ને તે પાહો નહીં પડવું મન નહીં લાગતું કે સરપંચ આવી કામ ચાલુ હતું આ જોકો જેટલા ઢગલા કરી કઈ મિલે આ રેકડો પડ્યો પેલી કપચી પડી પણ એને તો કાંઈ ખેતી કરી ભાઈ વાત કહું તારા રે ના જેટલા રોડ નહીં કરો તારા એટલું કામ ઘરમાં કરીશ યાર આ બીજું ઘર પડ્યું છે બધું ગામનું દેખો તો ટોકો પાડે સરપંચ આ પેલા બેન ઓમાં બેહીને પણ બોલવાનો આમ નવરાઈ છે બોલવાની. ટાઈમ ના આવે પણ ભાઈ મોટા માણસ ના બોલી કરી આટલા બધા સૂટ્યા તો ગમો આવું પાછું કીધું લે ખોળા પકડ હેડે બધા તમ ખબર નહીં તમન તે કોઈની જોનમાં જવાનું છે ના હોય તો હું નાતા આવું ફોનમાં નહીં જવાનું ઓય આવો કે મીટિંગ ગોઠવવાની છે હા ઓહો આ બાજુ આવજો બેહો સકરલાલ ના હોય તો સમજાવજો હોય ને તમે હું ગોઠવવાનું કીધું મીટિંગ બેસજો ચોકન સાહેબ શું પણ હું સરપંચ નહીં તમે ગમના અમારે તો સાહેબ ની વાત આવે તાન બેહો મચામાં એકર વાત કરજો ભગત એ ગરમીથી વાત ના કરતો ગરમીથી વાત ના કરતો પણ ચોકન ગરમી જ નહીં કરીને પૂછી ઓરે સરપંચ આપણે હા ને ખેડૂતના વિકાસ માટે મીટિંગ કરવાની છે હના લીધે કોના લીધે ખેડૂતના વિકાસ માટે મીટિંગ કરવાની છે આપણે હું તો છતો કરું છું સરપંચ પણ નહીં કરતો મને કઈ ઈમો કશી ખબર ના પડે એટલે પેલું પૈસા વેણતા ખબર પડે ગામના બધા પૈસા વેણા હોય તો ખબર પડે બધી ને તારે આલેલા મગન તું એ મને પૈસા આ નહીં દેખાતું બધું શું દેખાયા આ બધું ચાલુ હોય કોમ એ પૈસા વગર થાય વગર પૈસા થાય થઈ રહી એ ખેતી નહીં કરતા છો પાક ખાતા પાક આ બસ સરકારમાં જ આવે બધું ઓહો ઘર બનાવવા માટે આ રોડ પાસ તો ને એ ડાયરેક્ટ ઘર પાસ કરી રે ઓહો. જોવાનું એ પણ તમે ખેતી કરવાના આવો. એ કાળિયા રીસે ના બળતો હું ઉકાળી છે મારું પૈસા તો પણ તો સરકારમાં આવતું છે લે સરપંચ હોય લડવા નહીં આયા અમે પણ હું તો લડવાનું કરું છું આયરન બગતરો દોઢું જેટલું બોલો છે અરે મજૂરી કરી તાણી તાપું પડ્યું છે તું આલ્યો છે રૂપિયો મોય હાલ કે હું ખેતી નહીં કરતો અરે ખેતી ના કરતો પણ બહારનો ધંધો હોય બે છોકરા છે મોટા નહીં કમાતા સરપંચ બે છે હું તમને સમજાવું બે હા તો કરવા મોડે ઈ પછી એ તો કોણ કમાય કોણ નહીં કમાતો એ તો બધી ખબર પડે ઝપકા ભાઈ ઝપકા આપણે અત્યારે આપણું ઘર ભાઈ નહીં પણ નતા ત્યાં તો સાપરું હતું અને અત્યારે બંગલો બનાવી દીધો પણ મગનલાલ એ તો આવડે જ જો 15 વર્ષ થયું સરપંચ માં એ કોક તો ભાઈ થાય કા એ સગન મગન નથી થયું આને તમે તમારું કાશો ને આ મીટિંગ નું કરો આ મગન હું એમાં સમજાવું છું પણ સમજતો નહીં મગન જે કહેવાય કહી દે સરપંચ ને હેરાન ના કરશો સરપંચ માં વાત કેવી છે ખબર છે તમને ખેડૂત આપણે જેટલો પાછળ રહી ગયો છે એના માટે મીટિંગ કરવાની છે પણ થોડા મજૂરી કરો ને તો જ આગળ આવો ન કઈ ખેતીમાં થવું છે પાછા જ આવશો તમે પણ મજૂરી કરીએ છીએ અનાજ પકવીને જઈએ છીએ બજારમાં શું ભાવ આલી છે તારા માલની કિંમત વેપારી કરે છે કરવા દો છે તો એરે પેટ્રોલ ના ડીઝલ ભાવ વધારી છે તો આપણે તમે ભાવ નહીં વધતા એ તો લોબેન થી વધીને આવે ખોળા
પણ ઓય નહીં થતું, ઓય નહીં પાકતું તો બહારના દેશમાં આવે છે. અમુક તો થાય કે પણ આપણે બહારના દેશમાં થાય છે કે ના જ? આપણે નહીં વાવતા. પણ ખોળા કોઈ હું વેપારી નહીં. આ ખોટી વાત તમે પકડી છે. હું થોડો વેપારી છું. પણ તમે વેપારી નહીં ખબર છે અમોન, પણ અરે વાત છે આગળ પોકાવવાની છે. સરપંચ તો શોકા સપોર્ટ કરો. અરે સપોર્ટ તો મારો પૂરેપૂરો છે, પણ મારું સરપંચ પણ એકલાનું ના આવે. આ તો આખું ઇન્ડિયા છે. પણ સરપંચ તો ગમે તે કરે કે તાન હું કરવા સરપંચ બનાવીને તમોન આજુબાજુ હા ભગવાન બરોબર. સરપંચ તો ગમે તે કરે કે સરપંચ તારા ને તો ભગવાન ના પાણી જી આવે. વાતો કરે નહીં, વાતો કરે નહીં. એટલે ગમે તે હા ના હોય તો તમે ફટ લઈને આવી જાઓ. સરપંચ હું કહું વાપરો તમે એકલા કશું ના કરે કો. હા ઈમ જો કીધું. મને ખબર છે તમે એકલા કોઈ ના કરે કો. જો પેલા એડા બે એડા વિચારી પછી ત્રીજો હું ભેગો થયો પછી બાબુડું થયું. અત્યારે ચેલા થયા છીએ આપણે? શું ખોટી વાત લે? હવે તેરે હું તો આવ્યો. અરે કહેવાની ભાષામાં એ જ આવે. આ ખરા ને જો વાતો કરો એક ના ભલા બે. બે ના ભલા ત્રણ. હા એવું થાય. આ તો આગળ ડેમ વધે જશે. હું તો એમ કઉ છું ના તો રેલી કાઢો છો ટેકો આલું છું. રેલી જ કાઢવી પડશે. પણ કોઈ આપણો ગામમાં રેલી કાઢે કોળા ના મેળ પડે. આજુબાજુ ગામના ખેડૂતો ખરા ને ઈવન ભેળા કરો ને બધા ભેળા થઈ રેલી કાઢો. તાણી ખબર પડશે આગળ કે ખેડૂત કેટલો દુઃખો પેલો થાય છે. આજે કશો નહીં સરપંચ આજુબાજુ ગામના બધા સરપંચ બધાને બોલાવો મીટિંગ કરો. અરે ખોળા તું અને કોઈ કે ને ના ચાલે હું કેવું સાચે છે સગરલાલ સાચી વાત બધો સાથ જો અમો એ ખાતે તારી ના પડે સરપંચ તાર ના બેસી જાય એનો ભથ હોમ તે રાગે વાત કરતા નહીં આવડતી. કેમ રાગ હોપલું છું હું. તે રાગ જ બોલું હું તો આખોડા કરું તાન શાંતિ ભગત આ જોકે લડવા આવ્યો એ તો વાત કરે છે લે. કોમ કરો માં આબુ જ નહીં મીટિંગમાં હું જઉં કે એક કામ કરજો, ના હોય તો પેલા લડી નાખીએ પછી મીટિંગ કરીએ. ભગત ના ને બોલવાની કામ એવી ટેવ જ થઈ ને હજી મીટિંગમાં જો હોય તાણી ને આ ખેતી મેલી મીટિંગો કરે છે બાપડો. સરપંચ એટલે લડવું છે. સમજાય થોડો સમજાય. આ તો કોમ છે. પણ અમુક બોલું તો બોલ કરી જો શાંતિ રાખ કે તું શાંતિ રાખ કે. નહીં વાત કોઈ બોલવું જ નહીં લે સરપંચ એક વાત કહું. ના હોય તો આજુબાજુ ગામમાં તમે સરપંચ ઓળખતા રહેશે કે? કેવું કેવું થાય છે તારું? ના હોય તો બોલાવો બધોન. બધોન બોલાવું કરો ને થેડ આગળ વાત કરું છું. પણ મીટિંગોમાં આવા માણસો ના લેતો. ગામમાં બોલતા આવડતું નહીં ને બીજા શું બોલશે લે રહ્યો? એમ ના એટલે અમે હું તમારે બગાડ્યું સરપંચ અલ્યા મારું નહીં બગાડ્યું, પણ કોઈ મોટો માણસ બેઠો હોય ને તો આ સંકેતી વાત ના કરે ખોળા. ભાઈ કે અમે તો બોલવું વખત બંધાઈ તું. લગાડે બોલવાનું નહીં આપણે. સરપંચ બોલશી. નહીં બોલવું તમે બોલજો તો. આપણા ગામનો સરપંચ કોણ છે? તમે તો કોણ બોલશે? તમે બધું આવડે છે બોલતા. બોલો તાણ. એના પછી પેલું ના કર્યું હોય ને વેણવાનું તું બંધ થા કે ભાઈ હવે ચેતનું જ લેવું પડશે પછી. શાંતિ રાખ ભગત એક તો બોલ બોલ કરે વધારાનું કઈ અરે રે ને ડાયરેક્ટ શું કરી સરપંચ બધા ભેગા થાય ને એટલે ગ્રાન્ટો પાસ કરી. પણ તમે બે બોલવા મંગ કરશો. હા જો બાબુ એક શબ્દ બોલે છે કેવું ઉભો ઉભો હભળો છે. ખો ભાઈ શાંતિ બસ એમાં જય જવાન જય કિસાન બરોબર છે. બસ ને ના હોય તો નાળા લગાવો રે. ચાલુ કરો ના હોય તો બસ જય જવાન જય જય કિસાન. જય જવાન જય કિસાન જય જવાન હા, જય બોલ. કિસાન. મીટિંગ નું કરજો. બેહો બેહો હું મીટિંગ લઉં છું પેલી તમારી. બેહો બેહો એ ખોળા હવે હવે તું તમ સરપંચ એટલે આવું ગામનો રાજા કોણ કહેવાય? સરપંચ કહેવાય. તો ગાદી ઉપર કોણ બેહે? હું એ સરપંચ ઉપસરપંચ છું. તમે ના હોય એટલે હું સંભાળું છું. ખોળા રાજા રાજા કહેવાય ને પડધો જ કહેવાય. કદાચ રાજા હાજર ના હોય ને તો ગાદી પર કોણ બેસે કે? પરધોન. તો કોઈ બેસાલ. એ ભગત બેસો રાજા હાજર ના હોય છે. ને તો સરપંચ તમારે નાબવું હોય ને તો રવા દો. આ બધો નાટક કરશો નહીં. ખોળા નાટક કરતા મને નહીં આવડતો ને તમારે તો આગળ તો જવાની જરૂર નહીં. ના હોય ને તો તમે ખેતી કરો. આગળ તો હું વાત કરું છું. હું વાત કરશો એટલે ઈ તો કોઈ લડવાનું નહીં કે કોઈ ઝઘડો કરવાનો નહીં ને કોઈ વધારાનું કહેવાનું નહીં. જે કહેવાનું છે એ કહેશું. પણ તમારે એકલાનું ના વાપરી અને આટલા બધા માણસો જ્યાં હોય ને તો સરકાર આગળ વાપરે. અલ્યા ખોળા કોઈ દુનિયા જેણી નહીં ને ખેડૂત રહે ને કોઈ ઓછાઈ નહીં. હા તમે બધા ખેડૂતોને ભેગા કરવાના છીએ અમે. બધાને જાગૃત કરવાના છીએ. ખોળા મારાથી એકલું ઇન્ડિયામાં કોઈ ખેડૂત ભાઈ ઓછો નહીં. એક હાથી તાળી પાડીએ ને એમ ના આવે. આ તો વાયા થાય ને તાણી બધી એકતા થાય. અસુબા તારે રેલી કાઢી છે અસુબાનું ખાઈ લેવું છે એમ ના ખવાય ખોળા. પણ સરપંચ હું એમ નહીં કહેતો સુબારનું ખાઈ લેવું પડે. પણ આપણે વાથી ભેગા થઈને બીજા ગામમાં જઈએ તાણી બીજા આવી કે ખોળા ચર્ચા તો બધા ચાલુ છે
પણ હાલ ખરું ને ઓળીના નાળિયેર કોણ ચાલે? ઓળી નાળિયો તમારે ના દલો તો પગત ચલી પાડશે અમાર આ વાત તો બહાને પડું પૈસા બો એ આજે હાથ જોડું કે થવા તો હજી ગોમમાં બહાર નીકળ્યા નહીં ને હાથ ધોવાની વાત કરો તો ભગતભાઈ ને નહીં બાર ગોમ રેલી કાઢવાની છે કેટલું કરવું તમારે તો ના પાછો કે સરપંચ કોનો કામનું કોણ નાળિયેર પકડતા વાત કરવા તે ખરો મારો ઓળશો ખરો ખોળા ખરો ભણ્યો નહીં ને પણ વાતો તો આવડી ને આવડી કરે છે. સકરલાલ ના તો બે શબ્દ કયો કો સરપંચ કોઈ કીધા જેવું જ નહીં આપણે આવીને હાથે માં હેડી અરે તું બેસ કે યાર હું મગજમારી કરી છે. પેલી વાત કરજો ડીઝલ નો ભાવ વધવાનો ભાવ વધવાને વધી ગયો ભાવ હજુ ભાવ ડબલ થવાનો કયો કયો મો બેજો લે આમાં બોલવાનું ના પાડી છે કયો કયો ડબ્બા ભાવ વધ્યો ખબર હે તો વધ્યો 3700 થી તાન હું કહું સરપંચ ડીઝલ અને પેટ્રોલ ભાવ વધવાનો ના મોડી આપણો વધારી એ કોણ હાલની વાત કરીએ છીએ આપણે મીટિંગ ની વાત તારા ધન ડીઝલ પેટ્રોલ ચોઈ લાવો છો તમે બે હોક એક બાજુ જઈને ટળો કર તેલનો ભાવ વધી ગયો બાબુરા બેસી લે એક બાજુ એટલે ખોરા પણ તેલનો ભાવ વધી ગયો અરે મુવા વધ્યા ઈ તેલ પીવા છો તમે એ ખોરા એટલે મેઠાનો ભાવ વધી ગયો ખબર રાખજે તમારો એક દાવો તો મતતો નહીં ભાવ સકરલાલ હેઠે ઘેર મારા મીટિંગ લેવી જ નહીં એ ખોળા મુવા મરવા જ મરી જોય ખોળા તાકે બંધ થાય ફરતું નહીં હો એટલે આપણે હું લેવા હતા વાતો કરો યાર આ રહ્યું યાર લડવા આવીએ તમે ઓય લડવા જ આયા છો તમે લડવાનું ખાવા બેઠા એ મગન હેડ આપણે હેડ નહીં મીટિંગમાં આવવું નહીં લાવી નહીં લે હેડ કે આ તો હજી હાથ જણા જેમ ગોમ બાર પગ નહીં મેલે લડવાનું ચાલુ કર્યું મીટિંગ કે સર નહીં ટેમ્પો ભણી તમને લઈ જાઉં તો આવું ના આવું લે એટલે લેતા પેલા બે પાછા લેતા. હમ્પ નહીં એ મગન સગન હમ્પ હોય ને ઈ જમ્પોય હોય પાછો પણ હમ્પ નહીં તો જમ્પતોય આવવાનો છે આપણે ને પરિણામ ને મધ જેવું મીઠું જોવો ને તો મધમાખીની જેમ હમ રાખવો પડે યાર. કશું નહીં ખોળા કોઈ એવું હાટું ના હોય કે બધા આગેવાન બેહીને તો જ મીટિંગ થાય બે હારા આગેવાન હોય ને તો આખું ગોમ હેડાળી સકરલાલ એ જો તમે આજ લીધું ને બધું ઓહો એ જો ના પણ પેલો મગન ને આવી ગયો ને અને આ એના મગજ જવા દે. છે. આરે કોક દોઢું કરશે યાર. બોલ તારે હું કે હો હું કેવું છે ઉભો થઈ ગયા છે પણ સર હું એમ જ કહેતો હતો કે તમારું ગમનું ખેડૂત અધર આવે તમને ગમતું નહીં આમ મને તો ગમે જ કે પણ તમે સરપંચ છો તો કોઈક વાત કરો કે આગળ કોઈ ખારી મીટિંગ લ્યો અરે શબ્દો કયો અરે નાળો બોલો. અલ્યા સગન આમાં મારું એકલું ના આવે તું આમાં જલ્યો છે ને સરપંચ પણ મારું કોમ નહીં કણ આરી રહ્યું ને પદરો ને ઈ રાગ આગળ વધ્યા ને પણ આરી વાત છે ને ખેડૂતના વિકાસની છે એટલે વાત અધર હેડશે આ રહી. આરી દુનિયાના પર જીવે છે ખેતી ઉપર ખેડૂત ખેતી ના કરે ને તો આગળ દેશ અધર જ નહીં. ખરું સકરલાલ વાહ વાહ એ આવો ભાઈ પાછળ થઈ કરી નાખજે તું મીટિંગ માં જઈને પાછળ તો હું કરી નાખું પણ આ સરપંચ આપણો સાથ જ નહીં આવતા યાર. ક્યાં દાડા ના પાડી લે મુએ તાર હારું કેશો તમે ઉભા ઉભા એટલે સરપંચ ને પાછી પોણી નાખે છે ઘેરથી જ. તાણ થોડા મારા કળિયા આવી જ ના રહ્યા તે હાલ મેળ આવે એવું જ નહીં જો હું નતું કીધું પેલા આવતા નતું કીધું પણ ના હોય ને તો તમે સરપંચનું પદ ખોભે ના દો બહાર આવો. એ સગત અમારી સેવટો બળવાના આવે છે ચાર દાડો ચેરી કોમ પટે એટલે પછી એ કોમ લઉં છું ચાર દાચી એવું કરો ભાઈ હા આગળ તો આવું આવે છે. તો હાલ તું તો ખેતી મૂંધો પડી ગયો છે તો બગડો છે લે તારે ના હોય તો તમે ખુરશી મેળ લ્યો હવે તમારે કશું થાય એવું નહીં થોડા હજી તો ખુરશી પર બેહું એવો છું તો પાછો હેડોક ના આગળ થોડા ના હોય ને તો કાલ મારી ગાડી મેલું જ ના હોય ત્રણ જણા જઈ આવીએ ત્રણ જણાઓ કરવા આખું ગોમ આવશે પેલા પકતરાનું ના લેવાય નક્કી આપણું કાઢે એવો સપાસો એ તો કશું ના આપણું કાઢ કોક બે શબ્દ કે એવો છે ઉભો થઈ આ કઈ જો ને બે શબ્દો શું કરું છે એમ કે જોવાનું કાલ હવાડી નીકળીએ થયેલો આખો ઓટો મારીએ પછી તાણ બોલે ભૂલી ના જતા પાછા હવારે એમ ના કર્યા કળીએ આવી છે થોડા કદી ના પાડી ચાલે આવું ને આવું કે કોઈ ચાર દાવથી મેળ નહીં આવે એવું થોડા એ તો બાકી આવશું પણ હવામાં ના હોય ને તો ગાડી લઈને ત્રણ જણા જઈ આવીએ તે જાગૃત કરીએ અમુક ગમન ત્રણ જણા નહીં જવું આખું ગોમ જ જવાનું અલ્યા આખા ગોમની જરૂર નહીં આ પેલો પગતરો હતો તોય જેવો ફૂંકતો તો હોય ફૂંચીને જતો રહ્યો કે એ તો હોજો એને હું હવારે કહી દઉં છું અને બોલશે બધા- નહીં બધા ભગત જેવા ના હોય તો હા. સારા માણસ હોય મારા થોડા એના જેવા. ત્રણ આવશે ને તો મારા મીટિંગમાં આપવું નહીં જો આ ઊંધા જ છે કે બીજું કોઈ અરે હે ને ઊંધા કરો ને ધંધા શીખવા હિસાબ વાળો સરપંચ કયો હા મારું સારું થાય છે. અલ્યા ના પાડી દી ઓછો કાઢીને જો પેલો પગતરો મારા આવું એ કશું કહેવાનું નહીં ના એની કાયમી ટેવ જ છે ભગતરાની. તો મારી એ કહેવત છે પણ સરપંચ તમારે તો મન મોટું રાખવું પડે ખોળભાઈ મન મોટો રાખ્યો છે ને
એમાં જે બકતરોને હોમાં પડ્યા છે પણ સરપંચ હો માણસમાં એક માણસ એવો હોય ને તો એનું નામ વિચારવાનું હોય પેલા 99 માણસનું વિચારવું એ પડે ખોડા, એ 99 માણસ નું કોણ વિચારે? તમારા જેવા આ સરપંચ ના વિચારી. એમ નામ સરપંચ આવી ગયા હતા હું કીધું એમને માં આવ્યો છું સરપંચ માં. આ બધા ગોમાળા લાયા ને તાણી આયા છો ના પાડી હું એ. ના તો નહીં પાડતા આ બેઠી દવા કરો છો ના હોય તો નેકળવાન કરજો, મારો હિસાબ આલો છે કર્યો. હાર ભૂલી ના જતા અમારે આવી જશું પાછા પૂછો હતો નહીં. ખોલભાઈ અરે કોઈ મન મોટું હોય મન તો મોટું મોટું આ ઘરે મોટું બનાવી દીધું હોય, મન મોટું હોય નહીં. તું અત્યારે વાત કર. ખરો સગનો પોઈન્ટ ઉપર પોઈન્ટ આલી છે પડતું હાકા. આ પોઈન્ટ તો મારે જે વખત ઘાટ આવ્યો ને એ વખત હોમાં આલું મેં ભગતરો હાખો.